નમસ્કાર દર્શક મિત્રો, હું પિંકી પરીખ જીવન નિરંતર કાર્યક્રમમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ. મિત્રો, કહેવાય છે સ્ત્રીના બે અવતાર હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનો બીજો જન્મ થતો હોય છે. માતા બનવાનો લાહો દરેક સ્ત્રી માટે ખૂબ જ અનેરો હોય છે, મોટો હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી થોડો સમય જો યોગને આપે તો આ સમય એના માટે પીડાદાયક નહીં પણ એક યાદગાર સમય બની રહે છે. યોગ એ મેન્ટલ અને ફિઝિકલ રિલીફનું કામ કરે છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, શ્વસન અને પાચન તંત્રમાં પણ સુધારો કરે છે અને તેના સકારાત્મક વિચારો આપના આવનાર બાળક ઉપર પણ પડે છે. આમ તમે એક સ્વસ્થ અને માનસિક રીતે ઉત્તમ બાળકને જન્મ આપી શકો છો. તો આવો આજે આવા જ યોગ આસનો શીખીશું યોગ થેરાપિસ્ટ ડોક્ટર હેતલ દેસાઈ પાસેથી. હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આપણે જ્યારે સ્ત્રીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ છીએ ત્યારે સ્ત્રીઓના જીવનમાં એક બહુ જ અગત્યનો રોલ છે અને એ છે ગર્ભવતી સ્ત્રી. સ્ત્રીના પેટમાં જ્યારે એક બાળકનો ઉછેર થાય છે, એ ગર્ભવતી બને છે, ત્યારે એ માતાની જવાબદારી હોય છે, એ સ્ત્રીની જવાબદારી હોય છે કે બાળકનો ઉછેર કેવી રીતે કરવો. અને બધાને ખબર છે અભિમન્યુની વાર્તા, કે એ જ્યારે પેટમાં હતો ત્યારે માં જે વિચારે, જે વર્તન કરે, જે પણ સાંભળે એ બધું જ ઉદરમાં રહેલા બાળક સુધી પહોંચે અને એ બાળકનો સર્વાંગી વિકાસ કરવો. બસ. અને સર્વાંગી વિકાસ કરવા માટે જ યોગ, આસન, પ્રાણાયામ, રિલેક્સેશન કરવાની જરૂર છે. માતાએ શું ખાવું, શું પહેરવું એ બધું બધાને ખબર હોય જ છે, પણ અંદર રહેલા બાળકનો સર્વાંગી વિકાસ થાય એના માટે આજે આપણે વાત કરવાના છીએ. એના માટેના બે આસનો આપણે જોવાના છીએ. તો ચાલો, આપણી સાથે બે જણા છે જે ગર્ભવતી છે અને એ લોકો નિયમિત યોગ કરે છે અને કયા આસનથી શું ફાયદા થાય છે એ પણ આપણે જોઈશું ને સમજીશું. ડાબા પગને સાઈડમાં દિવાલ તરફ મૂકી દઈશું અને હવે ધીમે ધીમે જમણો હાથ બાજુમાં રહેલી ઈંટ ઉપર મૂકીશું. ડાબો હાથ ઉપર સીધો કરીશું તો ચાલશે. બંને ખભા પાછળ દિવાલને અડે છે, કમર દિવાલને અડે છે. આપણે જોઈએ છે જે રીતે બંને ખભા પાછળ છે, જે રીતે પેટના સ્નાયુઓ ખેંચાય છે, તો અત્યારે ઉદરમાં થોડીક જગ્યા થાય છે. બાળકને ઉછેરવાની, બાળકના વિકાસ માટેની સ્પેસ ઊભી કરીએ છીએ અને અત્યારે ધીમા ને ઊંડા શ્વાસ લઈએ છીએ એટલે પ્રાણવાયુ પહોંચે છે બાળક સુધી. ધીમા ને ઊંડા શ્વાસ અને પછી હાથ નીચે, ધીમે રહીને પગને આગળ લાવીશું, વાળીને આગળ બેસી જઈશું તરત સીધા ટટ્ટાર. હવે બાજુમાં રહેલી ઈંટને પેલી બાજુ મૂકી દઈશું, ડાબી બાજુ. ટટ્ટાર બેસીશું. જમણા પગને બાજુમાં સીધો કરીશું, જે ઢીંચણમાંથી સીધો રહેશે. ટટ્ટાર બેઠા છીએ. હવે ડાબા હાથને નમાવીશું અને સાઈડ બેન્ડિંગ કરતા કરતા એ લાકડાની ઈંટ ઉપર હાથ મૂકી અને જમણો હાથ ઉપર કરીશું. ધીમા ને ઊંડા શ્વાસ, બહુ જ શાંતિથી ધીમા ને ઊંડા શ્વાસ અને ધીમે ધીમે હાથ નીચે, પગ વાળીને સામે મૂકી દઈશું. બંને ઢીંચણ સાથે અને રિલેક્સ થઈશું આંખો બંધ કરીને. હવે આપણે જોઈશું બીજું આસન, જેનાથી મન શાંત થાય અને જો શાંત મન હોય, રિલેક્સ મન હોય તો જ પોતાનો અને પોતાના બાળકનું સ્વાસ્થ્ય સારું રહે. તો જોઈએ બીજું આસન. આવી જ રીતે પલાઠી વાળીને બેસીશું. તકિયો કમરને અડાડીને રાખવાનો છે. કમર અને તકિયા વચ્ચે સહેજ હાથ જાય, બસ એટલી જગ્યા રાખીને ધીમે ધીમે સૂઈ જવાનું છે. ધીમે ધીમે સૂઈ જઈશું. ડોકની નીચે એ રોલ કરેલો બ્લેન્કેટ આવવો જોઈએ, ખભાને અડેલો હોવો જોઈએ. સેટ કરીશું. પગને સહેજ ખુલ્લા કરી દઈશું એટલે કે મોટી પલાઠી વાળીશું.
બંને હાથ નીચે છે, હથેળી ખુલ્લી છે અને હવે બાજુમાં રહેલી આઈ બેગને આંખ ઉપર મૂકીશું. આ આઈ બેગ ઠંડી છે અને એને આંખ ઉપર મૂકવાથી આંખોમાં રહેલી ગરમી ઓછી થાય છે. ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ રાખીશું. કમરને આરામ મળે છે, ખભાને આરામ મળે છે, ડોકને આરામ મળે છે અને સાથે ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ છે એટલે મન શાંત થાય છે, શરીર રિલેક્સ થાય છે અને એ જે લાંબા ઊંડા શ્વાસ લેવાથી નાભી સુધી પ્રાણવાયુ પહોંચે છે અને પ્રાણવાયુ જો નાભી સુધી પહોંચે એટલે માતાનું સ્વાસ્થ્યની સાથે સાથે બાળકનું સ્વાસ્થ્ય પણ સારું થાય છે. બુદ્ધિનો વિકાસ સરસ થાય છે, શારીરિક અંગોનો વિકાસ સારો થાય છે. પાંચ મિનિટથી લઈને 15 મિનિટ સુધી આ સ્થિતિમાં રોકાઈ શકાય છે. આ હતું સુપ્તબદ્ધ કોણાસન. હવે ધીમે ધીમે આઈ બેગ બાજુમાં મૂકીશું. આંખો ખોલી ધીમે ધીમે બેઠા થઈશું પડખું ફરીને. અને હવે તકિયા ઉપર બેસી જઈશું. આમનું ફેસિંગ કરીને આ બાજુ મોટી પલાઠી, ટટ્ટાર, એકદમ ટટ્ટાર, બને એટલી મોટી પલાઠી કરીશું. બદ્ધ કોણાસન કરી શકાય તો વધારે સારું. બંને પગના પંજા એકબીજાને અડશે, બને એટલા ઢીંચણ નીચે રહેશે, ઢીંચણ નીચે રહેશે અને ટટ્ટાર બેસીશું. આપણે જોઈએ છે કે બદ્ધ કોણાસન કરવાથી જે રીતે પેલ્વિક રિજન અને ગ્રોઇન્સને મસાજ મળે છે, એટલે એવું કહેવાય છે કે ઉદરનો વિકાસ અને એમાંય ખાસ કરીને યુટ્રસ અને ઓવરીસને મસાજ આપવા માટેનું આ બેસ્ટ આસન છે. ટટ્ટાર બેઠા છે, કરોડરજ્જુ સીધી છે અને એ વખતે જ્યારે પ્રાણવાયુ અંદર જાય છે એટલે અણુએ અણુમાં, શરીરના અણુએ અણુમાં પ્રાણ પૂરે છે અને સાથે સાથે શરીર અને મનને પોઝિટિવ કરે છે, એનર્જેટિક કરે છે. હવે આ જ સ્થિતિમાં ધીમે ધીમે બંને હાથ ઉપર લઈશું અને નમસ્કાર મુદ્રા કરીશું. બંને હાથ સીધા છે, કોણીમાંથી સીધા રાખીશું. આપણે જોઈએ છે કે જે રીતે હાથ ઉપર ખેંચાયા છે, ફરીથી લંગ્સ, હાર્ટ એ બધાને મસાજ મળે છે, પ્રાણવાયુ અંદર જાય છે અને એ પ્રાણવાયુ ધીમે ધીમે ઉદર સુધી જઈને પેટમાં રહેલા ઓર્ગન્સ અને પેટમાં રહેલા એ બાળકને પ્રાણ પૂરે છે. ધીમા અને ઊંડા શ્વાસ, એક ગજબની એનર્જી અત્યારે અંદર આવે છે. અને હવે આંખો બંધ કરીને આપણે બાળક માટે જે વિચારવું હોય એ આ સ્થિતિમાં વિચારી શકીએ કે મારે કેવું બાળક જોઈએ છે. સ્વસ્થ, બુદ્ધિશાળી, એનું રૂપ કેવું, એનો રંગ કેવો, એ બધું જ આપણે વિચારી શકીએ છીએ. અને એવું કહેવાય છે કે જે વિચારીશું એ શક્ય બનશે. ધીમે ધીમે હાથ નીચે લાવીશું, આંખો બંધ જ રહેશે, બંને હથેળી ઢીંચણ પર મૂકી દઈશું અને ધીમા ને ઊંડા શ્વાસ, ધીમા ને ઊંડા શ્વાસ. આવી જ રીતે ઘણા બધા આસનો છે અને ઘણા બધા એવા પ્રાણાયામ છે જે પ્રેગ્નન્સી દરમિયાન કરવાના હોય છે. ચોથા ને 5મે મહિને અમુક આસન હોય તો પછી 6ઠા ને 7મે મહિને કંઈક જુદા જ આસન હોય, જેનાથી વધારે પગ મજબૂત થાય, પેટના સ્નાયુઓ મજબૂત થાય, નોર્મલ ડિલિવરી કરવા માટે આ બધું જ સહાયરૂપ થાય છે. અને જ્યારે નોર્મલ ડિલિવરી થાય એટલે માતાનું સ્વાસ્થ્ય તો સારું રહે જ છે, પણ બાળક પણ સુખરૂપ બહાર આવીને આ દુનિયાને જુએ છે, અનુભવે છે. આવી જ રીતે રોજ નવા નવા આસન સાથે તમારી સમક્ષ અમે આવતા રહીશું,
જુદી જુદી તકલીફોમાં કયા આસન કરવા જોઈએ એ પણ તમને બતાવતા રહીશું. મિત્રો, આપણો આહાર એ આયુષ્ય સાથે જોડાયેલો છે. સ્વાસ્થ્યવર્ધક આહાર લેવાથી આયુષ્યમાં વધારો કરી શકાય છે. તો આવો આવા સ્વાસ્થ્યવર્ધક, પૌષ્ટિક અને ટેસ્ટી નાસ્તા બનાવતા શીખીશું રસોઈની શાન મિનલ અંતાણી પાસેથી. દર્શક મિત્રો, આપણે દરરોજ સવારે ઘરમાં નાના બાળકો હોય, પતિ હોય, પિતા હોય કે કોઈ પણ એક હેલ્ધી નાસ્તો લેવાનું પસંદ કરીએ છીએ. અને વર્તમાન સમયમાં એવું પણ કહેવાય છે કે ચા એકલી ન પીવાય, કંઈક તો લેવું જ જોઈએ. આજે હું તમને કંઈક એવો નાસ્તો બતાવીશ કે જેની અંદર એવી કોઈ જ વસ્તુ નથી કે જે તમારે બહાર બજારમાંથી લેવી પડતી હોય. તમારી પાસે અવેલેબલ જ છે એવી વસ્તુ. આ ઉપરાંત સવારે કે આપણે સાંજે જે રોટલી કે એવી કોઈ વસ્તુઓ વધી હોય અને આપણે એનો કોઈક સારો ઉપયોગ કરવો હોય તો એના દ્વારા બનતો એક સારો નાસ્તો જે આપણે સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે લઈ શકીએ એવો એક નાસ્તો બતાવીશ જેનું નામ છે રોટલીની કટલેટ. સૌપ્રથમ જોઈએ રોટલીની કટલેટના ઇન્ગ્રેડિયન્ટ્સ. 1 બાઉલ રોટલીનો ભૂકો છે, જે આપણી નોર્મલ રોટલી હોય એનો જ ભૂકો. 1 બાઉલ શીંગનો ભૂકો. બટેટા પૌવાના પૌવા જે આપણે ધોતા હોય છે એ જ રીતે ધોવાના છે, થોડી ભીનાશ રહેવા દેવાની છે. સાથે બારીક સમારેલું કોથમીર. ત્યારબાદ બધો જ સૂકો મસાલો, હળદર, મીઠું, ધાણા જીરું, આમચૂર પાવડર. અહીંયા આપણે આમચૂર પાવડરની બદલે લીંબુનો ઉપયોગ નહીં કરી શકીએ કારણ કે કટલેટ વાળીએ છીએ તો એ છૂટી પડી જાય છે. ખાંડનું બૂરું, મરચાંનો ભૂકો, ગરમ મસાલો અને થોડી રાઈ અને જીરું. તો એક પછી એક આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી અને જોતા જઈએ કે કટલેટ કઈ રીતે બને છે. સૌ પ્રથમ 1 બાઉલ રોટલીનો ભૂકો. એક બાઉલ રોટલીનો ભૂકો હોય ત્યારે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો શીંગનો ભૂકો. આ શીંગનો ભૂકો અધકચરો રાખવાનો છે, સાવ જ બારીક નથી કરી દેવાનો, જેથી કરીને ક્રન્ચી ટેસ્ટ મળી શકે. ત્યારબાદ બટાકા પૌવાના પૌવા 3 થી 4 ટેબલ સ્પૂન. બારીક સમારેલું કોથમીર 1 ટેબલ સ્પૂન, અને જો આનો સ્વાદ વધુ પસંદ હોય તો વધારે પણ ઉમેરી શકાય છે. એક પછી એક બધો જ સૂકો મસાલો 1 ટીસ્પૂન જેટલો, મરચાંનો ભૂકો, ખાંડનું બૂરું, આમચૂર પાવડર, ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર લેવું અને થોડી હળદર અને ગરમ મસાલો જો પસંદ કરતા હોઈએ તો. થોડું જીરું અને થોડી રાઈ. આ બધો જ મસાલો એકદમ મિક્સ કરી દેવાનો છે. જો એવું લાગે કે પૌવા થોડા વધારે કોરા થઈ ગયા છે તો એના ઉપર પાણી છાંટી શકાય છે. દરરોજ જે ગૃહિણીઓ રોટલી બનાવતી હોય છે લોટ બાંધીને અને જે શેકીને આપણે રોટલી જે ગરમા ગરમ ફુલકા ખાઈએ છીએ એ જ રોટલીનો આ ભૂકો છે. અને હવે તૈયાર કરીએ આપણે કટલેટ. બરાબર મિક્સ થઈ ગયું છે. આ કટલેટને કોઈ પણ શેપમાં બનાવી શકાય છે. કટલેટના પેલા બીબા આવે છે એ બીબાની સ્ટાઇલમાં પણ એને શેપ આપી શકાય છે. આ કટલેટનો એક ફાયદો છે કે એ કટલેટને તમે સેલો ફ્રાય કરીને પણ ખાઈ શકો છો અને ડીપ ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. જો સેલો ફ્રાય
કટલેટ બ્રેકફાસ્ટમાં લેવામાં આવે તો એને એક વધુ હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. રોટલીની કટલેટ તૈયાર છે, એના રોલ તૈયાર છે. ત્યારબાદ ગેસ પર જો એને સેલો ફ્રાય કરવાની હોય તો એક પેનમાં 1 કે 2 ટેબલ સ્પૂન તેલ લઈ અને સેલો ફ્રાય કરી શકાય છે. અથવા જો ડીપ ફ્રાય કરવું હોય તો થોડું વધુ તેલ લઈ એકદમ ગરમ થાય ત્યારબાદ એને ડીપ ફ્રાય કરવામાં આવે છે. સેલો ફ્રાય કરેલી કટલેટ આપની સમક્ષ તૈયાર છે. આ કટલેટને કેચઅપ અથવા તો ચટણી, ગ્રીન ચટણી કે લસણની ચટણી કે ફુદીનાની ચટણી સાથે સર્વ કરી શકાય છે. તો આ હતી રોટલીની કટલેટ. મિત્રો, સાદી અને સરળ જીવન પદ્ધતિ તન અને મનને શાંતિ આપે છે અને આવી પદ્ધતિસરની જીવનશૈલી વિશે માહિતી મેળવીશું ડૉક્ટર મીના શાહ પાસેથી. નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણે સ્વસ્થ રહીએ, સુંદર જીવન જીવીએ અને હંમેશા એકદમ જ હેપી રહીએ. પણ આવું કેવી રીતે શક્ય બને? આના માટે જરૂરી છે કે આપણે સવારથી સાંજ જે પણ કરીએ તે થોડું વધારે સારી રીતે કરીએ, થોડું સમજણપૂર્વક કહીએ. પછી તે ખાવાની ટેવો હોય, સૂવાની વાત હોય, કસરતની વાત હોય કે પોતાના માઇન્ડ મેનેજમેન્ટની વાત હોય, કે દરેક વ્યક્તિ પોતે જો સવારથી સાંજ વધારે સારી રીતે જીવી શકે તો તેનું જીવન પણ વધારે સુખમય અને સુંદર બની શકે છે. તો સૌથી પહેલાં વાત કરીએ કે આપણે જ્યારે સવારે ઉઠીએ તો તાજગી સાથે કેવી રીતે ઉઠી શકીએ. આપણી ઊંઘ જો સરસ થઈ હોય અને સૂતા વખતે જો ટેન્શન સાથે ન સૂતા હોઈએ તો ઉઠીએ ત્યારે હંમેશા સારા વિચારો સાથે આપણે ઉઠી શકીએ છીએ. અને એ અવસ્થામાં જો આપણે મનમાં 2 વિચાર મૂકી દઈએ કે આજનો દિવસ હું વધારે કેમ સુખી રહું, હું કેમ વધારે સ્વસ્થ અને સ્ફૂર્તિમય રહું, તો ચોક્કસ જ દિવસ દરમિયાન આપણે જુદી જુદી વસ્તુ જે પણ કરીશું તેમાં કંઈક બદલાવ આવશે જ. પછી ઉઠ્યા પછી તરત જ કોઈ દિવસ આમ દોડીને ના ઉઠવું, પણ પોતાની જાતને થોડું સ્ટ્રેચિંગ કરવું. પછી હાથ સ્ટ્રેચ કરવા, માથા ઉપર લઈ જઈને થોડું ગળું ઉપર નીચે કરવું અને ઉઠતા પહેલાં ભગવાનનું થોડું નામ લઈ લેવું. અને જો આટલું આપણે કરીશું તો ચોક્કસ જ્યારે ઉઠીશું ત્યારે એક પોઝિટિવ એનર્જી સાથે આપણે ઉઠી શકીશું. પછી ઉઠીને જ્યારે આપણે ફ્રેશ થઈ જઈએ છીએ, આપણે ઉઠીને તરત 2 ગ્લાસ પાણી પી લઈએ છીએ, બ્રશ કરી લઈએ છીએ, સવારના બધા આપણા કાર્યો પતાવી દઈએ છીએ અને એ પછી જો થોડી વાર પણ આપણે કંઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરી શકીએ છીએ. પછી તે ચાલવાનું હોય, યોગ હોય કે રમતગમત રમતા જો બાળકો હોય તો રમતગમત પણ રમી શકે છે. આવી રીતે આપણે જો શારીરિક પ્રવૃત્તિની સાથે જો ઉઠીએ તો આપણો દિવસ જરા વધારે સ્ફૂર્તિમય જશે. અને એ પછી વાત આવે છે કે આપણે ઉઠીને ઘણીવાર આપણે એવું કરીએ છીએ કે તરત જ છાપા વાંચીએ છીએ. પણ શા માટે? છાપામાં જે પણ નકારાત્મક કે ટેન્શનવાળા સમાચારો આવે છે તે આપણા મનને અને મૂડને અસર કરે છે. તો કોઈ પણ દિવસ ઉઠીને તરત છાપું ન વાંચવું, કંઈ પણ બીજું પોઝિટિવ વાંચવું કે જે તમારા મનને પણ પોઝિટિવિટીથી ભરી શકે છે. તો આ જ રીતે તમે સવારનું જે પણ વાંચન કરો, 5 મિનિટ કરો કે 15 મિનિટ કરો, કોઈ પણ દિવસ નેગેટિવિટીથી ચાલુ ના કરતા. પછી સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે તમારા કુટુંબીજનો સાથે પણ થોડું હસીને વાત કરો. અરીસામાં જુઓ તો પણ એક બિગ સ્માઇલ આપો પોતાની જાતને, તો આખો દિવસ જ આવી રીતે હસતા હસતા જશે. અને હા, સવારનો નાસ્તો પણ ખૂબ જ અગત્યનો છે. પણ મોટાભાગના લોકો ઘણીવાર કામની ઉતાવળમાં કે ભાગમભાગીમાં નાસ્તો પણ શાંતિથી બેસીને કરી નથી શકતા. તો શાંતિથી નાસ્તો કરવા માટે 10 થી 15 મિનિટનો સમય ચોક્કસ જ આપો. અને શું ખાવ છો તેના તરફ પણ ધ્યાન આપો. સવારના નાસ્તામાં કોઈ પણ દિવસ તળેલું નહીં ખાવું જોઈએ. અને હા, ચા લો, દૂધ લો, કોઈ પણ વસ્તુ લો તો તેમાં એવો ખોરાક લો કે કંઈક એમાં કાર્બોદિત પદાર્થ હોય, જેવી રીતે કે રોટલી છે, પૌવા છે, ભાખરી છે, એવું કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. અને થોડું સારું પ્રોટીન હોય, તેમાં ફણગાવેલા મગ છે, દૂધ છે, આવું પણ લઈ શકો છો. અને સાથે એક ફળ, તમને જે ભાવતું ફળ હોય તે તમે સવારે કામે જતા પહેલાં ચોક્કસ જ લેજો.
અને કામે જતા પહેલાં 5 મિનિટનો સમય આપીને તમે તમારું આજના આખા દિવસનું શું અગત્યનું કામ છે તેનું પણ એક નાનું લિસ્ટ જેવું બનાવી શકો છો અને મનને એ કામ પ્રત્યે તૈયાર કરી શકો છો. તો સવારનો જે સમય છે તે હંમેશા આપણા શરીરને અને આપણા મનને હકારાત્મકતાથી ભરવા માટે છે. આપણા કુટુંબ સાથે બેસીને શાંતિથી થોડી વાત કરવા માટે છે. બાળકો જો સ્કૂલે જતા હોય તો તેમને પણ થોડી પોઝિટિવિટી સાથે આપણે મોકલીએ, નહીં કે સવારના આપણે ચીડાયા કરીએ તો એ બાળકનો દિવસ પણ થોડો નેગેટિવિટીથી જશે. તો મિત્રો, આપણી જે સવાર છે ને, જે ખુશનુમા સવાર છે, કારણ કે ભગવાનની જ્યારે સવાર પડે ને સૂર્યોદય થાય એવું તરત જ જાણે આપણે જાગૃત થઈ જઈએ છીએ. આપણા મનમાં પણ કંઈ કામ કરવાની ઉત્કંઠા જાગે છે. તો આ સવારના સમયને આપણે જો પોઝિટિવિટીથી, એનર્જીથી, સારા પોષણથી અને સારા વિચારથી શરૂ કરીએ તો આખો દિવસ જ આ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. પછી કોઈ પણ વ્યક્તિ ગામડામાં રહેતી હોય કે શહેરમાં રહેતી હોય, દરેકની સવાર તો પડે જ છે અને દરેકની સવાર જો આવી રીતે પડશે તો તેમનો દિવસ પણ ખૂબ જ સરસ જશે. તો મિત્રો, કોઈ પણ ઉંમરની વ્યક્તિને આ રીતે તમે ચોક્કસ જ વાત કરજો અને આજથી તમે પોતે તો આ કરવાની શરૂઆત કરી જ દેજો. મિત્રો, આપણા જ ઘરમાં રહેલી પ્રાકૃતિક વસ્તુઓથી કેવી રીતે સુંદરતા મેળવી શકાય તેની માહિતી મેળવીશું સૌંદર્ય નિષ્ણાત રાજીકા કચેરિયા પાસેથી. આ ટીપ જે છે એ ટેન સ્કિન માટે છે. ઘણા ટાઈમ તમે બહાર જાઓ છો અને રિટર્ન આવો તો ત્યારે તમારા ફેસમાં એક બ્લેકિશ કલર અને બહુ ખરાબ ટેન થઈ જાય છે. એના માટે બહુ સિમ્પલ ઘરગથ્થુ છે કે તમે ટમાટાને છીણ લો, થોડુંક ટી વોટર લો અને ચણાનું લોટ લઈ શકો. એમાં હાફ ટીસ્પૂન ચણાનું લોટ, ચિલ્ડ ટમેટોની છીણ અને ચાનું પાણી, આ તમે જ્યારે મિક્સ કરશો, આ ટેન માટે બહુ સરસ એક રેસિપી છે. એને હાથમાં લઈને એના અંદર જે એક્સેસ વોટર છે એ કાઢીને એક અપવર્ડ આઉટવર્ડ મૂવમેન્ટમાં તમે મસાજ કરી શકો. 5 થી 10 મિનિટ તમે જ્યારે મસાજ કરશો ત્યારે તમારા સ્કિનના ઉપર જે ટેન છે અથવા જે બ્લેકિશ કલર છે એ 100% નીકળી જશે. આ તમે રેગ્યુલરલી વન્સ અ ડે કરી શકો છો અને જ્યારે તમારા ટેન નીકળી જાય ત્યારે તમે સ્ટોપ પણ કરી શકો. આ પ્રોસેસ તમે પગ ઉપર કે હાથ ઉપર કે તમારા પીઠ ઉપર જ્યાં પણ તમારું ટેન હોય તમે યુઝ કરી શકો છો. એક ટાઈમ તમે ફેસ ઉપર મસાજ કરીને પછી તમે ચિલ્ડ પાણીથી એ વોશ ઓફ પણ કરી શકો છો. સનસ્ક્રીન લોશન જ્યારે તમે બહાર લગાવો તો ડેફિનેટલી તમે યુઝ કરો તો વધારે સારું રહેશે. જે UVA અને UVB રેઝ હોય છે એ બહુ સ્કિનને ડેમેજ પણ કરે છે. એના હિસાબે સ્કિન ઉપર પિગમેન્ટેશન, ટેનિંગ અને આવું બધી પ્રોબ્લેમ્સ થતું હોય છે. રિંકલ્સ પણ એના હિસાબથી થઈ શકે છે સ્કિન ઉપર. તો જ્યારે તમે બહાર જાઓ તો રેગ્યુલરલી 2 કે 3 કલાકે તમે એક સનસ્ક્રીન લોશન સ્કિન ઉપર લગાવી શકો છો. એના SPF સન પ્રોટેક્ટિંગ ફેક્ટર જે છે એ લગભગ તમે 30+ કે 50+ પણ યુઝ કરો તો વધારે સારું, કારણ કે જે આપણા અહીંયાના જે તાપ છે એ બહુ જ સ્ટ્રોંગ છે અને એના જે રેસ છે એ પણ સ્કિનને ઘણી હાનિ પહોંચાડી શકે છે. તો આ જ્યારે તમે ટીપ યુઝ કરો ત્યારે તમારા સ્કિનના ઉપર ટેન તો 100% નીકળી જશે. સ્કિનના જે કલાશ છે એ તમને આ પ્રોસેસથી તો દૂર થઈ શકે છે, પણ ભવિષ્યમાં નહીં થાય તો એના માટે પણ તમે રેગ્યુલરલી એના કેર કરવું જ પડે. એ તમે જે પ્રોસેસ છે વન્સ અ વીક તો કરી જ શકો છો. જ્યારે તમારે એક મેન્ટેનન્સની વાત આવે ત્યારે તમે આ પ્રોસેસ વન્સ અ વીક કરી શકો છો. ફેસ ઉપર 10 to 15 મિનિટ્સ રાખો અને પછી લાઇટ હેન્ડથી વોશ ઓફ કરો. એના પછી ચિલ્ડ વોટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોઈ પણ સ્કિન જ્યારે તમે ટેન થઈ જાય કે એના પિગમેન્ટેશન થઈ જાય, જ્યારે તમે વોર્મ વોટર યુઝ કરો એનાથી તમને વધારે આ પ્રોસેસ આ પિગમેન્ટેશન થઈ શકે. તો કાયમ તમે એક નોર્મલ ટેપ વોટરથી જ તમારા ફેસ વોશ કરો, જેનાથી પિગમેન્ટેશનના પ્રોબ્લેમ કે ટેનના પ્રોબ્લેમ તમને વધારે ઇફેક્ટ ના કરે. આ ટીપ જે છે એ બધા સ્કિન માટે છે. ઓઇલી સ્કિન, ડ્રાય સ્કિન, એજિંગ સ્કિન કે સેન્સિટિવ સ્કિન. આ ટીપ તમે રેગ્યુલરલી યુઝ કરી શકો છો.